નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. વાગી ચૂક્યા છે 2 અને સંદેશ ન્યૂઝ વિશેષ બુલેટિન ન્યૂઝ એટ 2માં આપનું સ્વાગત છે. હું છું અંકિત. મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને તેવામાં ભારતીય જનતા પાર્ટીએ થોડા સમય પહેલા એસએનસી પ્રક્રિયા જે હાથ ધરી હતી ત્યારબાદ હવે સંભવિત ઉમેદવારોના જે નામોની લિસ્ટ જે છે તે તૈયાર કરી દેવામાં આવી છે અને ખાસ આજે આ જે લિસ્ટ છે તે પ્રદેશ પાર્લામેન્ટરી જે બેઠક છે મળી છે તે તમામ જે નામો છે તેમાં આ બેઠકમાં આ નામોની ચર્ચા કરવામાં આવી છે અને લિસ્ટ બનાવવામાં આવ્યું છે. જે લિસ્ટને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે, જેમાંથી એક નામ જે તે બેઠકો પર નક્કી કરવામાં આવનાર છે. આજે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી આ અંગે વધુ માહિતી મેળવીએ કશ્યપ જોશી પાસેથી. કશ્યપ, પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે અને અત્યારે બોટાદ, અમરેલી, મહેસાણા, ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લો જે છે આ વિસ્તારની બેઠકો છે તેની ચર્ચા છે તે પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે અમદાવાદ જિલ્લા વિસ્તારની 5 બેઠકો છે તેની ચર્ચા ચાલી રહી છે. કેટલીક જિલ્લાઓમાં પેનલો જે તૈયાર કરી લેવામાં આવી છે તે પેનલોના જે સંભવિત નામો છે તે સામે આવ્યા છે, જેમાં સાબરકાંઠા જિલ્લો, મહીસાગર જિલ્લો જે છે તેમાં સંભવિતોના નામ સામે આવ્યા છે. તો આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો પોરબંદર જિલ્લાની જે બેઠકો છે તેના સંભવિતોના નામ સામે આવ્યા છે. સુરેન્દ્રનગર વિસ્તાર જે છે તેમાં 5 બેઠકો છે તે 5 બેઠકોના સંભવિતોના નામ સામે આવ્યા છે. આમ અલગ અલગ જે પેનલો તૈયાર કરવામાં આવી છે, 5 નામની આ પેનલ તૈયાર કરવામાં આવી છે અને તેમાંથી 3 નામ જે છે તે ફાઇનલ કરવામાં આવશે અને તે 3 નામની પેનલ દિલ્હી મોકલવામાં આવશે અને ત્યાંથી એક નામ પસંદ કરી અને ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. જી કશ્યપ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને 9 અને 10 તારીખ આગામી 9 અને 10 તારીખે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે, જેમાં આ તમામ જે નામો છે તેના પર ચર્ચા થઈ શકે છે. 3 નામની જે પેનલ જે છે તે ગોઠવવામાં આવશે અને 3 નામ એક બેઠક પર કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે કે તેમાંથી કયો એ ઉમેદવાર હશે જે ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારી એ બેઠક પર કરશે. 9 અને 10 તારીખે આ બેઠક મળનાર છે. આ ઉપરાંત આજે 58 બેઠકો પર મંથન થઈ રહ્યું છે. જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે જે મળી રહી છે તેમાં આ અંગે વધુ માહિતી મેળવીએ હિરેન રાવલ પાસેથી. હિરેન, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો બીજો દિવસ અને બીજા દિવસે 58 બેઠકો પર ચર્ચા પ્રક્રિયા ચાલી રહી છે. મહેસાણા સહિતના કેટલાક જિલ્લાઓની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જેની અંદર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, આ તમામ દાવેદારો છે આ મહેસાણા જિલ્લાની અંદર. ગાંધીનગર જિલ્લાની 5, મહેસાણા જિલ્લાની 7, બોટાદની 2 બેઠકો પર જે મંથન છે તે મોટેભાગે પૂર્ણ થઈ ચૂક્યું છે. અમરેલી જિલ્લામાં પણ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બપોર બાદ એટલે ભરૂચ સહિતના જે જિલ્લાઓ છે એની ભરૂચ, જામનગર, નવસારી બેઠકો, જિલ્લાની બેઠકો છે એના માટે ચર્ચા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાથે આવતીકાલે જ્યારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થાય છે તો તરત જ 9 અને 10 2 દિવસ દિલ્હીની અંદર કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમિત શાહ સહિતના કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડના જે સભ્યો છે તેમની હાજરીમાં આ બેઠક મળશે. તેમાં તમામ 182 બેઠકોના નામ પર મંથન કરવામાં આવશે અને ફાઇનલ યાદી તૈયાર કરવામાં આવશે. સંભવતઃ 14 નવેમ્બર પહેલા જ પહેલા તબક્કાના જે ઉમેદવારો છે તેમની યાદીનો પહેલું લિસ્ટ જે છે તે પણ જાહેર થઈ શકે છે. ચાલુ મંત્રીઓ છે ઘણા, એમને રિપીટ કરવામાં આવશે અને એક ક્રાઇટેરિયા જે સામે આવ્યું છે કે જે લોકો જીતી શકે એવા છે એ તમામને પરત રિપીટ ટિકિટ આપવામાં આવશે. જોકે કરંટ ધારાસભ્ય અથવા તો એમએલએ છે અને તેમના પરિવારમાંથી કોઈને ટિકિટ દાવેદારી કરી હશે તો પાર્ટી એમને ટિકિટ નહીં આપે, સિવાય કે એમના ઓપ્શનમાં બીજું કોઈ વ્યક્તિ ન મળે તો જ પરિવારમાંથી કોઈને ટિકિટ આપવામાં આવશે. બાકી ધારાસભ્યો, સાંસદોના પરિવારને સીધી રીતે ટિકિટ નહીં આપવામાં આવે એ પ્રકારની વાત પાર્ટી હાઈકમાન્ડે પણ કરી છે અને એના જ ભાગરૂપે મનસુખ વસાવાએ પણ સ્પષ્ટતા કરી છે કે મારી દીકરીએ ટિકિટ માગી હતી પરંતુ પાર્ટીના નિયમ પ્રમાણે ટિકિટ નથી મળી શકવાની, જેને ટિકિટ મળશે એને અમે જીતાડીશું. હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તો વાત થઈ ભારતીય જનતા પાર્ટીની, પરંતુ કોંગ્રેસના મૂર્તિયાઓ માટે જે મંથન છે તે પણ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં અત્યારે જોવા મળી રહી છે. સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી, સીઈસીની બેઠક મળી અને નામો પર ચર્ચા ઓલમોસ્ટ થઈ ચૂકી છે અને ટૂંક જ સમયમાં કોંગ્રેસ જે છે તે પોતાના મૂર્તિયાઓ એટલે કે ઉમેદવારોના જે નામો છે તેની જાહેરાત કરી શકે છે. આ સમગ્ર મામલે દિલ્હીથી શું વધુ સમાચાર મળી રહ્યા છે આ અંગે વધુ માહિતી મેળવીએ અજય યાદવ પાસેથી. અજય,
देखिए, निश्चित तौर पे कांग्रेस की केंद्रीय चुनाव समिति की आज दूसरी बार बैठक होने जा रही है। इसके पहले भी बैठक हुई थी और कहा जा रहा था कि जो सिंगल नाम है, यानी कि जिस विधानसभा सीट पे किसी तरह का विवाद नहीं है और जिस नाम पे किसी तरह का विवाद नहीं, उस नाम को फाइनल कर लिया गया था। लेकिन आज दूसरी बैठक है और इस बैठक से पहले कई बार स्क्रीनिंग कमेटी की भी बैठक हुई, जिसमें कहा जा रहा है कि 90% नाम फाइनल हो गए हैं। बाकी के 10% नाम की चर्चा बाद तक चलती रहेगी। कहा जा रहा है कि भारतीय जनता पार्टी की जब लिस्ट आएगी तो उसके हिसाब से देख करके बाकी 10% नामों को भी अंतिम मुहर लगाई जाएगी। लेकिन फिलहाल 90% नाम पूरा हो चुके हैं। आज स्क्रीनिंग कमेटी की जो रिकमेंडेशन है वो केंद्रीय चुनाव समिति के सामने रखी जाएगी। मल्लिकार्जुन खड़गे के नेतृत्व में ये बैठक होने जा रही है। अब से 2 घंटे बाद ये बैठक होगी। लेकिन कांग्रेस मुख्यालय के बाहर एक और भी नज़ारा दिलचस्प देखने को मिल रहा है कि जब भी कांग्रेस की सीईसी की बैठक होती है तब गुजरात से कई अलग अलग जगहों से कांग्रेस के नेता आते हैं। इसी में द्वारका के भी 2 नेता हैं जो एक ही विधानसभा सीट के लिए अपनी दावेदारी ठोक रहे हैं। लेकिन उनकी तरफ से कहा जा रहा है कि हम दोनों में से किसी को भी टिकट मिले, किसी को कोई दिक्कत नहीं। यहां तक कि अगर तीसरे को भी टिकट मिलता है तब भी वो कांग्रेस कार्यकर्ता के बतौर प्रचार करते रहेंगे। तो कई तरह के नजारे हैं। इस बीच दूसरी बार कांग्रेस की केंद्रीय चुनाव समिति की बैठक होने जा रही है, जिसमें बाकी के नामों पर चर्चा की जाएगी। एक और चीज इसमें जोड़ना चाहूंगा, कहा यह जा रहा है कि जो भी नाम फाइनल किए जा रहे हैं उसमें इस बात का भी ध्यान दिया जा रहा है कि अगर ये कैंडिडेट जीतते हैं तो भविष्य में दूसरी पार्टियों में भागने ना पाए, जैसा कि पिछली बार 2017 के विधानसभा चुनाव में जीते उम्मीदवारों के साथ देखने को मिल रहा था। तो इसका भी ध्यान दिया जा रहा है, इसका भी सर्वे कराया जा रहा है कि उनके ऊपर कोई किसी तरह का इस तरह का केस ना हो या इस तरह का धन या इस तरह के उनके पास संपत्ति ना हो जिसको बाद में उनको बार्गेनिंग किया जा सके। तो इसका भी ध्यान दिया जा रहा है। जी જી અજય, શુક્રિયા સારી जानकारी देने के लिए। तो आ तरफ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત અને આવતીકાલે પ્રથમ તબક્કાનું નોટિફિકેશન જે છે તે જાહેર થશે। જણાવી દઈએ કે 14 તારીખ સુધી 14 નવેમ્બર સુધી પ્રથમ તબક્કા માટે જે ઉમેદવારો છે તે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે અને પોતાનું જે નામ છે તે નોંધાવી શકશે। આ અંગે વધુ માહિતી મેળવીએ સંજય ચૌધરી પાસેથી। સંજય, જે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે। આવતીકાલથી વિધિવત રીતે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થશે, એટલે કે નોટિફિકેશન જે પ્રથમ તબક્કાનું છે આવતીકાલથી જાહેર કરવામાં આવશે। એટલે કે આવતીકાલથી ઉમેદવારો જે પણ ચૂંટણી લડવા માગે છે તે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી શકશે। જે 14 તારીખ સુધી છેલ્લો દિવસ છે, 14 નવેમ્બર સુધી આ તમામ ઉમેદવારો પોતપોતાના જે વિસ્તારની અંદર વિધાનસભા બેઠકની અંદર પોતાના ઉમેદવારી પત્રકો રજૂ કરી શકશે। એ ઉપરાંત જે પ્રથમ તબક્કો છે તેની અંદર 89 બેઠકો ઉપર મતદાન થવાનું છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને સાઉથ ગુજરાતની જે બેઠકો 89 બેઠકો છે તેના ઉપર મતદાન પ્રથમ તબક્કામાં થશે। ત્યારબાદ 5 દિવસ બાદ એટલે કે 10 નવેમ્બરથી બીજા તબક્કાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને આ રીતે જ તબક્કાવાર રીતે તમામ જે ઉમેદવારો છે જેમને હવે ખબર જ છે કે તેમના નામ લગભગ નક્કી મનાઈ રહ્યા છે બેઠકો માટે, તેઓએ પોતાની તૈયારીઓ જે છે અથવા તો જેમને હજુ પણ એવું છે કે પોતાનું નામ આવી શકે છે કે નથી આવી શકતું તેને લઈને પણ અત્યારે તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સમયમાં ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, તેને લઈને તડામાર તૈયારીઓ જે છે તે અત્યારે કરી દેવામાં આવી છે। વલસાડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6મી તારીખે આવવાના છે। આ ઉપરાંત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ગુજરાત પ્રવાસે આવી શકે છે। આ અંગે વધુ માહિતી મેળવીએ મનીષ પરમાર પાસેથી। મનીષ, जी बिल्कुल अंकित बात करिए तो जे विधानसभाની જે ઇલેક્શનની જે તારીખો છે તે જાહેર થઈ ગઈ છે। ત્યારબાદ જે પોતાના રાજકીય નેતા, રાષ્ટ્રીય નેતા છે તે ગુજરાતમાં આવી રહ્યા છે। તો ખાસ કરીને વાત કરીએ તો આવનારા દિવસોમાં જે કહેવાય કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કહેવાય કે ગુજરાતમાં આવશે અને પ્રચાર પ્રસારણ કરશે। સાથે જ વાત કરીએ તો જે ગુજરાતમાં કહેવાય કે કોંગ્રેસની જે સ્થિતિ છે તેનો તાર મેળવશે અને જે ટિકિટોની જે ચર્ચા કરવાની છે તે ચર્ચા કરશે। બીજી બાજુ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇલેક્શન જાહેર થયા બાદ સૌપ્રથમવાર જ્યારે આચારસંહિતા લાગી છે ત્યારે ગુજરાતમાં આવવાના છે। તેની શરૂઆત છે તે વલસાડ જિલ્લાના કપરાડામાંથી કરવાના છે। કહેવાય કે આદિવાસી વિસ્તાર છે તે ખૂબ મોટો છે, એટલે કહેવાય કે જે કપરાડા વિસ્તાર છે તેની આજુબાજુની આવતી 5 જેટલી વિધાનસભાની જે કહેવાય કે વિધાનસભાની સીટો છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તે વિધાનસભાનો તાત મેળવશે અને મોટી સંખ્યામાં લોકોને ત્યાં ભેગા થવાના છે। તો બીજી બાજુ જે કહેવાય કે સભા થવાની છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે। તો પોલીસની અને ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે જે તારીખ જાહેર થઈ છે ત્યારબાદ કહેવાય કે આચારસંહિતા લાગી છે અને પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં સભા કરવાના છે, એટલે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને જે રીતની તૈયારીઓ કરવામાં આવી રહી છે તો વલસાડ જિલ્લામાં જે આવેલી નવસારી વિધાનસભા હોય કે તે અલગ અલગ જે વિધાનસભાઓ છે તેના તમામ કાર્યકર્તા એટલે કહેવાય કે લાખોની સંખ્યામાં ત્યાં લોકો ભેગા થશે અને ત્યાંથી આ કહેવાય કે દક્ષિણ ગુજરાતનું જે આ શરૂઆત છે ત્યાંથી શક્તિ પ્રદર્શન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જોવાઈ રહ્યું છે। જી અંકિત।
સમગ્ર માહિતી આપવા માટે તો એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સમયમાં ગુજરાત આવી રહ્યા છે, રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી પણ આવી રહ્યા છે। આ તમામની વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર અત્યારે જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના નેતાએ આમ આદમી પાર્ટી અને ખાસ અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા છે। રાજકોટથી કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિત દ્વારા આમ આદમી પાર્ટી પર પ્રહારો કરવામાં આવ્યા અને તેમણે કહ્યું પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતએ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા અને જે શિક્ષણ મોડલ છે આમ આદમી પાર્ટીનું તેના પર પ્રહારો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા। શું કહ્યું સંદીપ દીક્ષિતે આવો સાંભળીએ। ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને કોંગ્રેસ પણ પોતાના શસ્ત્રો સાથે નેતાઓ સાથે મેદાનમાં ઉતરી છે, પરંતુ ફોકસ દિલ્હી છે, કારણ કે દિલ્હીની આમ આદમી પાર્ટી છે એ ગુજરાતને લક્ષ્યમાં બનાવીને પોતાનો પ્રચાર ચાલુ કરી રહી છે। આપણી સાથે દિલ્હીના નેતા પૂર્વ सांसद संदीप दीक्षित છે। सर, चुनाव तो गुजरात का है, लेकिन बात केजरीवाल की हो रही है, आम आदमी पार्टी की हो रही है। नहीं, वो कर रहे हैं अपनी बात और कोई नहीं कर रहा। देखो ऐसा है ना, कोई पार्टी आए कहीं भी चुनाव लड़े, क्या गलत बात है, लेकिन हम तो दिल्ली को जानते हैं, दिल्ली के सच को जानते हैं, और दिल्ली के सच को तुम अगर झूठ करके बढ़ाओगे तो हमारी जिम्मेवारी बनती है कि झूठ का पर्दाफाश तो करें, क्योंकि हमने कांग्रेस ने क्या क्या कहा है गुजरात में कि हमारा काम बोलता है और वही दिल्ली में है। मैं आपको गारंटी कर सकता हूं 99% काम जो केजरीवाल कहता है कि उसने किया है वो सबका सब कांग्रेस करके गई। इसने उस पर केवल लीपापोती करके उसको लोगों को दिखाया। आप कोई विषय ले लो, मैं आपको गारंटी से कह सकता हूं, बल्कि मैंने तो गुजरात में कई बार चैलेंज किया है, केजरीवाल हो, उनके लोकल लीडर हो, कि आमने सामने मेरे साथ बैठ जाओ, पूरी प्रेस को बुला लो, आप एजेंडा सेट करो किस विषय पे बात करनी है और मैं आपको जवाब दूंगा। एक जगह भी अगर आप प्रूव कर सको कि आपने कांग्रेस के काम को बेहतर किया है, कहीं नहीं प्रूव कर पाएंगे। केजरीवाल को आप जनता के सामने खुला कर रहे हैं, लेकिन फोकस गुजरात का, गुजरात चुनाव है, तो बीजेपी के खिलाफ आप बोलेंगे नहीं बोलेंगे? देखिए, बीजेपी के खिलाफ और कांग्रेस के नेता बोल रहे हैं ना। मैं दिल्ली से आया हूं, मेरा हमेशा ये रहता है कि मैं दिल्ली की स्थिति जानता हूं, दिल्ली का सच जानता हूं, गुजरात की स्थिति, गुजरात का सच। गुजरात के हमारे कांग्रेस के नेता हैं, वो बहुत बलशाली में पूरी कहानी जानते हैं, तो हम उनकी बात, कल को कोई जैसे आप आओ, आप मुझे दिल्ली का समझाओ तो मैं आपकी बात थोड़ी मानूंगा। भाई मैं दिल्ली आपसे बेहतर जानता हूं, इसलिए हमारा ये था। और क्योंकि देखिए, ये क्या गुजरात में अपना काम बेच रहा है? गुजरात में तो केजरीवाल ने कोई काम नहीं किया। ये क्या बता रहा है कि गुजरात में ये कितना अच्छा? नहीं, क्योंकि कुछ उसको जानते नहीं। ये दिल्ली मॉडल बेच रहा है, और अगर दिल्ली मॉडल बेच रहा है तो दिल्ली का सच बताना तो हमारी जिम्मेवारी है। सर, दिल्ली का सच क्या है? केजरीवाल कर रहे हैं, बड़े बड़े हमने काम किए, शिक्षा में, आरोग्य में, हर जगह में। क्या काम किया यही तो पूछना चाहेंगे। शिक्षा में आप देख लो साहब, कांग्रेस के समय हम लोग जब सरकार में आए थे ना, तो 64% बच्चे 12वीं में पास होते थे। जब हमारी सरकार हटी 15 साल में, तो पास परसेंटेज हो गया 90%। मतलब 15 साल में हम करीबन 25-30% रिजल्ट बढ़ा के गए। इसने पिछले 8 साल में केवल 6% बढ़ाया, 90 से 96। सिर्फ जो कांग्रेस काम करके गई उसी को संभाल के रखा। और 10वीं, हमारे समय 2009-10 में 90% बच्चे पास होते थे, 10वीं के बोर्ड एग्जाम थे। उसके बाद 8-10 साल तक बोर्ड के इम्तहान नहीं हुए सीबीएसई में। जब दोबारा हुए तो कहाँ 90% पास होते थे, आज 80% पे रिजल्ट आ गया। दिल्ली में हमारे समय में 16 लाख बच्चे पढ़ा करते थे, और आज के हिसाब से कम 24 लाख बच्चे सरकारी स्कूलों में होने चाहिए थे। 24 लाख नहीं पढ़ रहे हैं, मुश्किल से 17.5-18 लाख बच्चे पढ़ रहे हैं, क्योंकि दिल्ली सरकार में जगह नहीं है बच्चों को लेने की, और बच्चे प्राइवेट स्कूलों में भर भर के जा रहे हैं। ये जो आपको आंकड़ा देते हैं ना कि प्राइवेट स्कूल से सरकारी में बच्चे आए, मनीष सिसोदिया ने एक रिपोर्ट डाली अपने ही संसद में, और उसमें कहा कि आज से 15 साल पहले जब 31-32, जब सिर्फ 29-30% बच्चे पढ़ा करते थे प्राइवेट में, आज वो आंकड़ा बढ़ के 32-33% हो गया। तो खुद ही ये अपने आंकड़ों को नहीं समझ पाते हैं और झूठ बताते हैं। अब आप आ जाओ दीक्षित, मैं आपसे सवाल पूछ रहा हूँ, केजरीवाल का तो आप पर्दाफाश कर रहे, बीजेपी का कब करके? क्योंकि आपका तो सत्ता में बीजेपी है, तो उनसे भी सवाल होने। देखिए, बिल्कुल होने चाहिए ना, वो हमारे बाकी लोग करेंगे। मैं तो वही सवाल आपसे कह रहा हूँ। भाई ऐसा है, मैं दिल्ली से आया हूँ, मैं कहता हूं कि जो आदमी अपने बारे में, अगर ठीक है, अगर ये आदमी कहते हैं हम नई पार्टी हैं, हम फलानी चीज़ करना चाहते हैं, कोई दिक्कत नहीं है, आप अपनी बात कहो। लेकिन आप अगर कहते हो कि मैंने इतना काम किया, और वो हमारा काम किया है, जो दिल्ली में काम हुआ है वो कांग्रेस की धरोहर है। दिल्ली में जितना काम हुआ वो शीला दीक्षित जी ने किया, वो काम को अगर आप अपना बताओगे तो उस झूठ का पर्दाफाश करना हमारी पहली जिम्मेवारी बन जाती है। जहां तक गुजरात मॉडल है, गुजरात मॉडल की क्या हकीकत है, उस मॉडल में आज क्यों बेरोजगारी इतनी बुरी बढ़ी हुई है, आज क्यों गुजरात में हर जगह बिजनेस धीरे धीरे बंद होती चली जा रही है, आज क्यों वो गुजरात जहां बाहर के लोग आके पैसा निवेश करते थे, यहां से सारे इंफ्रास्ट्रक्चर बाहर जा रहे हैं, जहां कभी इस मामले में बात नहीं बनती थी, आज महंगाई का ऐसा आलम है कि लोग परेशान घूम रहे हैं।
वो सवाल हैं, वो मुद्दे हैं, लेकिन वो मेरे ख्याल से गुजरात के जो हमारे कांग्रेस के लीडर हैं वो ज़्यादा शक्तिशाली रूप से उस बात को सामने रख पाएंगे। आज आप देखिए ना, हमने जो मॉडल निकाला कि काम गुजरात में तो कांग्रेस ने किया, ठीक है, 25-30 साल अगर हमारी सरकार नहीं रही तो हमारे नेताओं ने बड़ी खूबी से बताया कि जो मूल काम हुए थे इस प्रदेश में, चाहे नर्मदा जी की बात हो, चाहे बाकी परियोजनाओं की बात हो, 90% काम कांग्रेस करके गई। और वही मैं कह रहा हूं, यहां 90% काम अगर कांग्रेस में किया तो दिल्ली में 100% काम कांग्रेस ने किया। બિલકુલ. તો આ હતા સંદીપ દીક્ષિત, પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા. તેમનું કહેવું છે કે કેજરીવાલનું દિલ્હી મોડેલ છે ફ્રોડ ભરેલું છે, તો સાથે સાથે તેમણે ગુજરાત મોડેલ ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે, પરંતુ નિશાન ઉપર કેજરીવાલ છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો આ તરફ જાહેરાત જે તારીખો ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે ને તેવામાં આચારસંહિતાનો અમલ હવે સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે. એક તરફ પાલિકાના જે પ્રમુખ હોય, પાલિકાના સાથે જે અધિકારીઓ છે, મેયર છે, ડેપ્યુટી મેયર છે, તેમને મળતા જે વાહનો છે તે જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ અનેક એવી જગ્યાઓ કે જ્યાં હજુ પણ જે સરકારી જાહેરાતોના બોર્ડ છે તે લાગેલા જોવા મળી રહ્યા છે. આખરે કયા જિલ્લામાં કયા પ્રકારની કાર્યવાહી આ સમગ્ર મામલાને લઈને કરવામાં આવી રહી છે, આશુતોષ પાસેથી વધુ વિગતો મેળવીએ. આશુતોષ. જી, ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5મી ડિસેમ્બરે યોજાવાની છે, ત્યારે આચારસંહિતા જે છે તે લાગુ થઈ ચૂકી છે અને તેને લઈને હવે સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાના વાહનો જે છે તે પરત કરી રહ્યા છે. રાજકોટની વાત કરવામાં તો રાજકોટમાં વિપક્ષે ગતરોજે પોતાના વાહનો જે છે પરત કર્યા હતા, તો બીજી તરફ મેયર, ડેપ્યુટી મેયર ઉપરાંત જે પદાધિકારીઓ છે તેઓના વાહન જે છે તે આજે પરત લેવામાં આવે છે. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ મેયરે જે છે તે પોતાના વ્હીકલ જે છે ખાનગી તેના ઉપર ફરી રહ્યા છે. આજે પણ તેઓ BRTSમાં મુસાફરી કરી હતી, આજે તેઓ પોતાના 2 વ્હીલર ઉપર જે છે તે કામ માટે પહોંચ્યા હતા અને અનેક જગ્યાઓ ઉપર હજુ પણ શહેરમાં પોસ્ટરો જે છે જોવા મળી રહ્યા છે. દિવાળીની શુભેચ્છાના પોસ્ટરો મણિનગરમાં હજુ પણ લાગેલા છે, ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યા છે. તે અંગે પણ મેયરે પ્રતિક્રિયા આપી છે કે 60% પોસ્ટર્સ હટાવી લેવામાં આવ્યા છે અને એ આગામી 1 દિવસની અંદર તમામ પોસ્ટર્સ જે છે તે હટાવી લેવાશે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા અમલી બની છે અને આ તમામની વચ્ચે સંવેદનશીલ વિસ્તારો, અતિ સંવેદનશીલ જે વિસ્તારો છે ત્યાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. અલગ અલગ જિલ્લાઓમાં મિલિટરી અને પેરામિલિટરી ફોર્સના જે જવાનો છે તેમની તૈનાતી ખાસ જોવા મળી રહી છે. સ્થાનિક પોલીસની સાથે આ તમામ જે જવાનો છે, જે ટુકડીઓ છે, તેમના દ્વારા સંવેદનશીલ, અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ આજે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે. આચારસંહિતાનું અમલીકરણ થઈ ગયું છે, જેને લઈને બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર સહિત જે પોલીસ તંત્ર છે તે એલર્ટ મોડમાં આવ્યું છે. આપણી સાથે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, કેવા પ્રકારનો બંદોબસ્ત છે તે અત્યારે કરવામાં આવ્યો છે? કેટલી ચેકપોસ્ટો છે તે ઊભી કરવામાં આવી? નોર્મલ સંજોગોમાં જે મોટા મોટા રસ્તા છે એની પર 7 ચેકપોસ્ટ હોય છે, પરંતુ ઇલેક્શન કમિશનની જાહેરાત બાદ અમે પોલીસે એવા ઘણા નાના રસ્તા પર આઈડેન્ટિફાઈ કર્યા છે અને હાલમાં સૌથી વધુ ચેકપોસ્ટ કરીને આપણે 30 જેટલી ચેકપોસ્ટને કાર્યરત કરેલી છે. દરેક ચેકપોસ્ટ ઉપર હાફ સેક્શન CAPFનું, પોલીસના જવાનો અને એક PSIને રાખવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કે દર મિનિટ અહીંયા 90 જેટલા મોટા ટ્રક પસાર થાય છે, પરંતુ રાજસ્થાન જિલ્લાની પોલીસની સાથે કોર્ડિનેશન ગોઠવી, હ્યુમન ઇન્ટેલિજન્સ ગોઠવી, કોઈ પણ પ્રકારે માદક દ્રવ્યો ના આવે એ પ્રકારનો એક વ્હીકલ ચેકિંગ હાથ ધરવામાં આવે છે 24/7. આ સિવાય માઉન્ટ આબુ નજીકમાં હોય અને કોઈ નશાની હાલતમાં બી જો અહીંયા વાહન ચલાવીને આવતું હોય કે નશો કરીને બી આવતું હોય તો અમે અહીંયા બ્રેથ એનાલાઇઝર દ્વારા એને ચેક કરીએ છીએ અને કોઈ બી સંજોગોમાં ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન સંપૂર્ણપણે પાલન થાય એ પ્રકારની એક વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. આ હતા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જેમનું કહેવું છે કે જિલ્લામાં જે સામાન્ય દિવસોમાં 7 ચેકપોસ્ટો આવેલી છે, પરંતુ અત્યારે જે પ્રકારે વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે અને આચારસંહિતા લાગુ થઈ છે તેને જ લઈને 30 જેટલી ચેકપોસ્ટો છે તે ઊભી કરવામાં આવી છે. આ તમામ ચેકપોસ્ટો પર કડક જે પોલીસ બંદોબસ્ત છે તે પણ ખડકી દેવામાં આવ્યો છે, જેને લઈને કહી શકાય કે જે પ્રકારે વિધાનસભાની ચૂંટણીઓમાં અવારનવાર દારૂ સહિતના જે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હોય છે તે તમામ પ્રવૃત્તિઓને રોકી શકાય તેને લઈને બનાસકાંઠાનું પોલીસ તંત્ર છે તે અત્યારે ત્રસ્ત બનેલું જોવા મળી રહ્યું છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. સમાચાર તરફ આગળ વાત કરીએ તો રાજકોટમાં ધારાસભ્ય ગોવિંદ પટેલના PA સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે. આખરે શું થયું આ ધારાસભ્ય ગોવિંદ પટેલના PA સાથે, કઈ રીતે સાયબર ક્રાઇમનો તે ભોગ બન્યા છે અને અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, આ અંગે વધુ માહિતી મેળવીએ મયુર સોની પાસેથી. મયુર.
બિલકુલ આણંદ યુનિવર્સિટી છે તેની અંદર નોકરી માટેનું વિજ્ઞાપન સામે આવ્યું હતું ને તેને લઈને હિતેન ભટ્ટી કે જેઓ ગોવિંદ પટેલ છે તેમના પીએ છે તેમના સગાઓએ એપ્લિકેશન કરી હતી ત્યારબાદ તેને કોઈ ગઠિયા દ્વારા ફોન કરીને કહ્યું હતું કે જો તમારે નોકરી પાકી કરવી હોય ટ્રેનિંગ માટેનો કોલ લેટર જોતો હોય તો તમારે પ્રતિ વ્યક્તિ 9,500થી લઈને 10,000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. કેટલાક લોકો છે તેમને અલગ અલગ પે એકાઉન્ટથી પૈસા આપ્યા હતા જેમાં લગભગ 70,000 રૂપિયા છે તેની રકમ ચૂકવાઈ હતી. આ રૂપિયા પૈકી ગોવિંદભાઈ પટેલ છે તેમના પીએના સગાઓએ પણ પૈસા આપ્યા હતા. આ મામલે જ્યારે તેમને જાણ થઈ કે તેઓ છેતરાયા છે અને આ પ્રકારનો કોઈ લેટર તેમને મળવાનો નથી એટલે તેમને સાયબર ક્રાઇમનો સહારો લીધો હતો. ફરિયાદ દાખલ થયા બાદ રાજકોટ સાયબર ક્રાઇમ છે તેમને 2 ગઠિયાઓ છે તેમની ધરપકડ કરી છે. પરંતુ અહીંયા અંકિત સૌથી મોટો સવાલ એ છે કે સરકારી નોકરી મેળવવા માટે જે મેરિટ હોય છે જે ધારાધોરણ હોય છે એનો અહીંયા સીધો ભંગ છે એ નોકરી મેળવવા ઈચ્છનારા લોકોએ કર્યો છે. એમાં પણ ગોવિંદ પટેલ કે જેઓ પૂર્વ મંત્રી છે તેમના પીએ દ્વારા કરાયો એના સગાઓ દ્વારા કરાયો છે. એટલે સવાલ ઉઠી રહ્યો છે કે સરકારી નોકરી આખરે કઈ રીતે મળે છે અને શું કોઈ લાગવગથી થાય છે કે કેમ? આપવા માટે ને આ પ્રકારના બનાવો પહેલા પણ ઘણી વખત સામે આવી ચૂક્યા છે, પરંતુ પોતે જ્યારે પૂર્વ મંત્રી છે ને તેમના પીએ છે તેમના દ્વારા આ પ્રકારની કાર્યવાહી જ્યારે કરવામાં આવી છે ત્યારે સવાલ ચોક્કસપણે થાય છે કે ગવર્મેન્ટ જોબ આખરે કઈ રીતે મળે છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો મોરબીમાં જે દુર્ઘટના ઘટી તે દુર્ઘટનાને લઈને વધુ એક મહત્વપૂર્ણ ખુલાસો સામે આવ્યો છે. આખરે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? નિલેશ પટેલ પાસેથી વધુ વિગતો મેળવીએ. નિલેશ. નગરપાલિકા દ્વારા જે કરાર કરીને જે બ્રિજ સોંપવામાં આવ્યો હતો ઉરેવા કંપનીને, એ કરારમાં માત્ર પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસરની સહીથી એ સોંપી દેવાયો હતો એવો એક ખુલાસો થઈ રહ્યો છે. તો આ જે કરાર હતો તો તેને ઠરાવમાં લેવો જોઈએ, જનરલ કારોબારીમાં લેવો જોઈએ, પણ આ પ્રકારની કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી અને આ સૌથી મોટી ખુલાસો અત્યારની સ્થિતિમાં કહી શકાય. તો બીજી બાજુ જે ઓરેવા કંપનીના જે એમડી છે એ ઘટના બની ત્યારે તુરત જ ત્યાં ઘટના સ્થળે આવ્યા તો ચોક્કસ હતા, પરંતુ થોડીક ક્ષણોમાં ત્યાંથી સ્થિતિ જોઈને તે નીકળી ગયા હતા અને ત્યારબાદ હજી સુધી તેઓ પરિવાર સાથે ભૂગર્ભમાં છે. તો બીજી બાજુ આજે જે નગરપાલિકાના ચીફ ઓફિસર છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હજી પણ જે જવાબદારો છે તેમાં એક પછી એક પગલાં લેવાની શરૂઆત થઈ છે, પરંતુ હજી સુધી કહી શકાય કે જે લોકોનો આક્રોશ છે ને જે પ્રમાણે સ્થિતિ છે, 135 લોકોએ જીવ ખોયા છે અને તેને લઈને તમામ જવાબદારો છે સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ પણ સમયસર ઉગ્ર થઈ રહી છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગરના વેરહાઉસમાં આજે અચાનક જ ફાયર અલાર્મ વાગી ગયું અને આ ફાયર અલાર્મ શા માટે વાગ્યું, કેવી રીતે વાગ્યું તેને લઈને અત્યારે તપાસ ચોક્કસપણે થઈ રહી છે. પરંતુ આ જે વેરહાઉસ છે ત્યાં ઈવીએમ મૂકવામાં આવ્યા છે, જે પોલિંગ બૂથ પર ઈવીએમ લઈ જવામાં આવનાર છે તે ઈવીએમને ત્યાં વેરહાઉસમાં મૂકવામાં આવ્યા છે અને આખરે આ ફાયર અલાર્મ શા માટે વાગ્યું તેને લઈને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એકચ્યુઅલી જ્યારે અમને ખબર પડી એટલે ઇમરજન્સીમાં અમે એસડીએમ, આરએનબી ઇલેક્ટ્રિકલ, આરએનબીના અધિકારીઓને જાણ કરી, પ્રાઇમરી ચેક કર્યું, ફાયર એલાર્મ અમે ઉપર જોયું કે ફાયર એલાર્મની સિસ્ટમ પણ જોઈ, પછી રાજકીય પક્ષના પ્રતિનિધિઓને અમે જાણ કરી. એ બધાની હાજરીમાં જે એલાર્મ હતું એ પણ ચેક કર્યું અને સ્ટ્રોંગ રૂમ પણ અમે જોયો. એ બંનેમાં ક્યાંય સ્મોક જેવી બાબત અત્યારે પ્રાથમિક જણાઈ નથી. આ બાબતે અમે અધિક્ષક ઇજનેરી ઇલેક્ટ્રિકલ, ફાયર એ તમામને અમે તપાસ કરવા માટે, વિશેષ તપાસ કરવા માટે કીધું છે. એનો રિપોર્ટ આવશે પછી એકચ્યુઅલ ટેકનિકલ શું કામ થયું હતું એ ત્યારબાદ ખબર પડશે. લગભગ 20 થી 25 મિનિટ પહેલા ગોહિલ સાહેબ, નાયબ ચૂંટણી અધિકારીશ્રીનો મારા ઉપર ફોન આવ્યો કે જ્યાં ઈવીએમ ગોડાઉન છે ત્યાં ફાયર સેફટીમાં ફાયરનો અવાજ આવ્યો છે, સાયરન વાગ્યું છે. એટલે હું અહીંયા આવ્યો, એમણે મારી રૂબરૂમાં જ સ્ટ્રોંગ રૂમ ખોલ્યો, મારી રૂબરૂમાં જ બધું બતાવ્યું, પણ જે સેન્સર છે સેન્સરમાં કંઈક પ્રોબ્લેમના હિસાબે આ સાયરન વાગ્યું હશે એવું એમનું ફાયર સેફટીવાળાનું કહેવું થતું હતું. અમે અહીંયા આવ્યા, અમારી રૂબરૂમાં ડીએમ સાહેબ પણ આવ્યા હતા, આરએસી સાહેબ પણ આવ્યા હતા. અમારી રૂબરૂમાં સીલ ખોલ્યું અને સીલ પણ સ્ટ્રોંગ રૂમનું મારી રૂબરૂમાં જ બંધ કર્યું છે. આ વાત એમની કંઈક ફાયર સેફટીની કંઈક હશે, ઇલેક્ટ્રિક આખી બાબત હશે. મેં કીધું ભાઈ જોઈ લો તમે, પણ કંઈક સેન્સરમાં પ્રોબ્લેમ થયો છે ને આવું કંઈ સાયરન વાગ્યું હશે એવું એમનું અધિકારીશ્રીઓનું કહેવું હતું.